વિદુર નીતિ। હે ધૃતરાષ્ટ્ર, સંસારમાં કેટલાક લોકો ગુણોથી સમૃદ્ધ હોય છે તો કેટલાક ધનથી સમૃદ્ધ હોય છે। આમાંથી જેવો ગુણો વગરના પરંતુ ધનથી સમૃદ્ધ હોય તેમનો ત્યાગ કરવો જોઈએ। જે મનુષ્ય અનેક ગુણોથી સંપન્ન અને વિનય યુક્ત છે એ પ્રાણીઓની જરા જેટલી પીડાની પણ અપેક્ષા અવગણના કરી શકતો નથી। જે લોકો બીજાની નિંદા કરવામાં તત્પર, બીજાને દુઃખ આપવામાં અને પરસ્પરના વિરોધમાં સદા પ્રયત્નશીલ, જેનો દેખાવ જ દોષપૂર્ણ હોય, જેની સાથે રહેવામાં બહુ જ ભય હોય, જેની પાસેથી ધન મેળવતા મહા અનર્થ થતો હોય અને જેને ધન આપતા ભય અને સંકોચ બહુ થતા હોય, જે પરસ્પર ફાટફૂટ પડાવનારા, સ્વાર્થી, નિર્લજ, ભૂતારા અને પાપી તરીકે પ્રખ્યાત હોય, જેની સાથે રહેનારાની નિંદા થતી હોય, જે મદ્યપાન વગેરે બીજા પણ અવગુણોથી યુક્ત હોય, એવા દુષ્ટોનો તત્કાળ ત્યાગ કરી દેવો જોઈએ। મૈત્રીનો વિચ્છેદ થાય ત્યારે નીચે મનુષ્યની પ્રીતિ નષ્ટ થઈ જાય છે। એ મિત્રતાના ફળને લાભ અને એનું સુખ પણ નાશ પામે છે। પછી તે નીચ માણસ મિત્રોની નિંદા કરે છે અને મિત્રનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે। તેનો જરાક જેટલો પણ અપકાર થઈ જાય તો તે મોહ વશ શાંત થતો નથી। આવા નીચ પાષાણ હૃદયના દુષ્ટ મનુષ્યની મૈત્રી સંગત સોબતનો વિદ્વાન મનુષ્ય બુદ્ધિપૂર્વક વિચારીને દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ। જય શ્રી કૃષ્ણ।